વહીવટી વોર્ડ નંબર 7ની કચેરીથી લઈને નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા। વહીવટી વોર્ડ નંબર 7ની કચેરીથી લઈને નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ અને ગેરકાયદેસર દબાણ પર પાલિકાના દબાણ શાખાએ સપાટો બોલાવ્યો। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ છેલ્લા ઘણા સમયથી સક્રિય થવા પામી છે। શહેરના મુખ્ય માર્ગ પર આડેધડ દબાણ કરીને લારી ગલ્લાઓ શેડ મૂકનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિનેશ મિલ રોડ ઉપર કાર્યવાહી કરતા ગેરકાયદેસર લારીઓ તેમજ કેબિનો કોમ્પ્લેક્સના ફૂટપાથ ઉપર લગાવવામાં આવે છે। શેડ દૂર કરવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 7ની વહીવટી કચેરીથી કારેલીબાગ પોલીસ સ્ટેશન મચ્છીપીટથી લઈને નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। કેટલીક લારીઓ તેમજ કેબિન અને કાચા શેડ બાંધવામાં આવ્યા હતા। આ તમામ દબાણો આજે વહીવટી વોર્ડ નંબર 7 કર્મચારીઓની સાથે રાખીને પાલિકાની દબાણ શાખાએ દૂર કર્યા હતા। પાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર લારી ગલ્લાને કબજે લઈને કાર્યવાહી કરવામાં આવી હતી। આ કામગીરી સંવેદનશીલ વિસ્તારમાં હોવાથી શહેર પોલીસે બંદોબસ્ત પૂરો પાડ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે દબાણ દૂર કરવા માટે આવતી દબાણ શાખાની ટીમ બાતમી લારી ગલ્લા ગેરકાયદેસર શેડ બાંધનાર ધારકોને મળી જતી હોય છે, જેથી સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરતા હોય છે, પણ દબાણની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જેસે તેની સ્થિતિ ઊભી થઈ જાય છે। દબાણની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે નાગરવાડા વિસ્તારની આપણે વાત કરીએ વિસ્તારમાં તમામ દબાણોને દૂર કરવાની કામગીરી આજ રોજ કમિશનરશ્રીના પરિપત્ર મુજબ આજે દબાણનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનથી લઈ અને ફૂલબારી નાકા સુધીના તમામ કાચા દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરતા જ્યારે દબાણની વાત આવે છે તો અગાઉથી લોકોને પહેલાંથી ખબર પડતી હોય છે લોકો દબાણો સ્વૈચ્છિક રીતે તે લોકો દૂર કરતા હોય છે, તેમ છતાં પણ દબાણ શાખાને અહીંયા આવીને દબાણો દૂર કરવાની ફરજ પડે છે। દબાણ દૂર કર્યા બાદ જે કાયમી ધોરણે કોઈ નિરાકરણ આવીને ફરીથી એકવાર દબાણ સ્થાપિત થવામાં આવે છે, કેમ એવું છે? વારંવાર જ્યારે પણ દબાણ થાય છે ત્યારે વારંવાર આ રીતે પ્રોગ્રામ લઈ અને એ દબાણને અમારા વોર્ડ ઓફિસ પોલીસ ખાતો તેમજ દબાણ શાખા દ્વારા એને દૂર કરવામાં આવે છે। આજે કેટલા દબાણની અંદર આજે લગભગ 2 થી 3 ટ્રક ભરી અને સામાન એકઠો થયો છે અને જે પણ કાચા દબાણો થયા દૂર કરાયા। ફરીવાર આવતીકાલથી જ્યાં દબાણ યથાવત થઈ જશે એના માટે શું કાર્યવાહી કરશે? એના માટે અહીંયાથી વોર્ડ તરફથી જ્યારે પણ કમ્પ્લેન આવે ત્યારે દબાણ દૂર કરવામાં આવશે। દબાણ દૂર કરવાની વાતો કરે, પણ આ જે સિક્રસી હોય છે તે કેમ આવી રીતે ભૂલી થઈ જાય છે, લોકોને કેવી રીતે જાણ થઈ જાય છે? હવે એમાં એવું છે કે જ્યારથી દબાણની ટીમ જે જગ્યાએથી પોઈન્ટથી ચાલુ થાય છે એટલે અગાઉ લોકો જાણી જાય છે અને એ રીતે એ લોકો પોતાની રીતે દૂર કરી દે છે। બાકી અમારા Subscribe now and press the bell icon. Never miss an update.